ઉન્માર્ગમાંથી સન્માર્ગમાં આવતા વાર લાગતી નથી. એ ધર્મની સમજણ વિશેષ રૂપે લેવા માટે આપણી પ્રતીતિ એટલે કે આપણી રુચિ વધે એટલા માટે આપણે સ્વાધ્યાયમાં જોડાઈએ છીએ. અને જ્યારે એવી ભાવના વ્યક્ત કરી કે બધા એ સ્વાધ્યાયમાં લાભ લેવો જોઈએ, તો કેટલી ઉત્કૃષ્ટ રીતે બધાએ પોતપોતાની ભાવના પ્રગટ કરી. અને વિચાર કરજો કે જે એક વ્યક્તિ ધર્મ પામે અને બીજાને જ્યારે ધર્મ પમાડે ત્યારે એનું જે ગુજરાતી વર્ડ હું ભૂલી ગયો, પણ એક્સપોનેન્શિયલ ઇફેક્ટ જે આવે એની કલ્પના પણ ન કરી શકાય. ભગવાન પોતે તીર્થંકર પદ પામે, કેવળ જ્ઞાન કેવળ દર્શન થાય અને વિચાર કરે કે અહો દુઃખો સંસારો, આ સંસાર કેવો છે? તો દુઃખોથી ભરેલો છે. અને ત્યારે જીવોના કલ્યાણ અર્થે એ દેશના ફરમાવે છે. તો એ દેશના આપણા પાસે આગમ રૂપે અને વિવિધ પ્રવચનોની પ્રવચનમાળાઓ રૂપે ઉપલબ્ધ છે. એ બધું આજે સંસારમાં જોઈએ તો વિકિપીડિયાનો જે કોન્સેપ્ટ છે, એનો ફાઉન્ડરનો કોન્સેપ્ટ શું હતું કે બધાની પાસે નોલેજ છે અને બધાની પાસે જો નોલેજ એક જગ્યાએ લઈ આવવામાં આવે તો બીજાને એ નોલેજ પ્રાપ્ત કરવા માટે કેટલું ઈઝી થઈ જાય. હવે આ નોલેજ કોમન નોલેજ હતી, એ અપેક્ષાએ આજે એનો ઉપયોગ કેટલો વધી ગયો છે. કંઈ પણ ટોપિક હોય એના ઉપર તમે શોધખોળ કરો તો વિકિપીડિયા ઉપર 1-2 પેજ હોય, અને એમાં પાછું કેવું કે જ્યાં પણ મિસ્ટેક દેખાય તો લોકો કોન્ટ્રીબ્યુટર તરીકે જઈ અને એ પેજને અપડેટ કરે કે નહીં, આ સેન્ટેન્સ ખોટું છે અથવા આ ફેક્ટ ખોટું છે, અને એના સાઇટેશન્સ આપીને એ કરેક્ટ કરે. તો એવી જ રીતે આપણી આ ગ્રુપ સ્ટડીમાં બધા આગળ આવો, બધા પોતાનું જે પણ વાંચન કર્યું હોય, જે તમે સાંભળ્યું હોય, જે નિમિત્ત તમારા જીવનમાં બન્યું હોય, જેના લીધે તમને પરિવર્તન હોય, એ તમે જ્યારે બીજાને પણ વાત કરો ત્યારે એમને પણ એ નિમિત્ત મળે છે અને એ પણ ધર્મમય બને છે. કેમ કે માનવ ભાવ છે, એ માનવ ભાવનો સાર એ ધર્મ જ છે. માનવ ભાવનો સાચો સુખ એ ધર્મ જ છે. માનવ ભાવની સફળતા એ પણ ધર્મ જ છે. અને જો સાર ધર્મ હશે, સુખ ધર્મ હશે, સફળતા ધર્મ હશે, તો માનવ ભાવની સાર્થકતા પણ ધર્મ જ છે. તીર્થમાં આપણને સ્થાન મળ્યું છે. જો તીર્થમાં ન હોઈએ તો વિચાર કરો કે માનવ અને સંઘની પંચેન્દ્રિય તિર્યંશમાં ફરક શું? જે વન વગડામાં પ્રાણી હોય એ પોતાનું ભોજન આદિ કરવા માટે બહાર નીકળે, ફરે, ચરે અને પછી પાછો ગુફામાં કે બખોલમાં કે જ્યાં પણ એનું સ્થાન હોય ત્યાં આવી જાય. એની દિનચર્યા એની એ જ હોય. આજના મનુષ્યની પણ દિનચર્યા એવી જ થઈ ગઈ છે. એમાં ધર્મને લાવવું પડશે તો જ માનવ અને તિર્યંશ વચ્ચેનો તફાવત કરી શકાશે. માનવને મહામાનવ બનાવનારો ધર્મ જ છે. હવે અહીંયા એક અપેક્ષા બનાવનારોને એમ સમજવાનું કે એ કરતો નથી, કરતા પોતે આત્મા જ છે. ધર્મ એ સમજણ આપે છે કે કેવી રીતે કરવું, એટલે કે સમજો ઓર છોડો, સમજો ઓર તોડો. એ આપણે પેલા ભાવ લઈ ચુક્યા છીએ. તો દેવતાઓ ધર્મ કરવા માટે માનવ ભાવ ઝંખે છે. એનું કારણ પણ આપણે પહેલા સમજી ગયા છીએ કે દેવતાઓ વ્રત પચકાણ નથી લઈ શકતા, ચારિત્ર ધર્મ અંગીકાર નથી કરી શકતા. એના માટે એક જ ઓપ્શન છે, એ છે મનુષ્ય ભાવ.
અને મનુષ્ય ભાવ કેવો? જુગલિયાનો તો નહીં, કર્મભૂમિનો તો કે નહીં, કયો તો કર્મભૂમિનો, આર્યક્ષેત્રનો અને ઉત્તમ કુળનો એવો મનુષ્ય ભાવ એ ઝંખે છે. જો દેવતાઓને માનવ ભાવનું મનોરથ હોય તો એ આપણને તો સહજ રીતે મળ્યું છે, તો એની વેલ્યુ આપણને કરવાની છે. પાંચમો આરો કુંડામાં રત્ન કહેવાય, કેમ કે ધર્મનું જ કારણ છે કે ધર્મ એટલું સરળતા રૂપે મળે છે. જે વ્યાખ્યાન લઈએ છે એનાથી જે કર્મને નિર્જરા થાય છે એ એટલી સહજ રૂપે થઈ શકે. 20 ક્રોડા ક્રોડીનું કાળચક્ર છે, એમાં 18 ક્રોડા ક્રોડી તો ધર્મ નથી, 2 ક્રોડા ક્રોડીમાં જ ધર્મ છે. એટલે જ દેવતાઓ પણ જ્યારે મનુષ્ય ભાવની ઝંખના કરે છે તો એવા સમય કરે છે કે ચોથા અથવા પાંચમા આરામમાં મળે અને તીર્થંકર વાણી મળે, તીર્થંકરનું શાસન મળે અને ઉત્તમ ધર્મ કરણી કરી શકીએ. ચોથા આરામાં જે સરળતાથી ધર્મનો સ્વીકાર થતો હતો એવી જ સરળતાની આજે આપણને જરૂરત છે. જેટલું ઈઝી આજે કોઈ પણ તમે સંસારમાં પણ જુઓ તો જે કોમ્પ્લિકેટેડ ડિવાઇસીસ હોય છે એ આજે સિમ્પલ ને સિમ્પલ થતા જાય છે. જે મેન્યુઅલ હતા એ ઓટોમેટિક થતા જાય છે. જે વ્હીલ હતા એ હવે પુશ બટન થતા જાય છે. તો જેટલી સરળતા હોય છે એટલું ઈઝીલી આપણે એને અપનાવી લઈએ છીએ. તો ધર્મને પણ સરળ સમજવાનો છે, કોમ્પ્લિકેટેડ સમજવાનું નથી. જે સરળતાથી આપણે એને સમજશું એટલી જ સરળતાથી એનો સ્વીકાર પણ થઈ જશે. ધર્મ માટે કોઈ પણ જાતનો શું કહેવાય, આપણે ટ્યુશન કહીએ ને કે ભણવામાં થોડુંક સ્લો હોય તો એક્સ્ટ્રા ટ્યુશન આપવા પડે, એવી રીતે ધર્મમાં કોઈ એક્સ્ટ્રા ટ્યુશન આપવો ન પડે, કોઈ લાંબી સમજણ આપવી ન પડે, કોઈ જાતની સાબિતીઓ પણ આપવી ન પડે, કોઈ જાતની શરતો આપવી પણ ન પડે ને સ્વીકારવી પણ ન પડે, કોઈ જાતના લાભ પણ બતાવવાના ન હોય કે ધર્મ કરશો તો આમ થશે ને તેમ થશે. એ તો નિયાણું થયું. ધર્મ જેટલી સરળતાથી આજે જે પણ તમને કોમ્પ્લિકેટેડ લાગતું હોય એની ઊંડાણમાં જશો તો તમને એનું સિમ્પ્લિસિટી ઓટોમેટિકલી સમજાઈ જશે. એક ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન થયું એ ક્યાં થયું તો આરીસા ભવનમાં. એટલે કે જ્યાં એમને એક આંગળીમાં વીંટી નહીં દેખાણી અને એના લીધે જે એમનું હાથ શોભતું હતું એ શોભા ન દેખાઈ, ત્યારે એમને વિચાર્યું કે આ જે શોભા છે એ તો આ વસ્તુથી છે, આ મારી પોતાની નથી. તો વિચાર કરો કેટલું સિમ્પલ એક એક્ઝામ્પલ એમના સામે આવ્યું અને એ કેવડી બની ગયા. જે ભરત ચક્રી હતા એ ભરત કેવડી બન્યા ત્યારે જે 10,000 રાજા એમની આજ્ઞામાં હતા, કેમ કે ચક્રવર્તી હતા એટલે 6 ખંડ જીત્યા હતા. એટલે બધા રાજાએ અથવા તો શરણાગતિ સ્વીકારવી અથવા તો યુદ્ધ કરવું, અને ચક્રવર્તી હોય એ યુદ્ધમાં જીતે એટલે શરણાગતિ લેવી જ પડે. તો એ બધા રાજા ચક્રવર્તીની આજ્ઞામાં પરાણે હતા. કોઈને સ્વેચ્છાએ જઈને કીધું કે હું તમારું શરણું સ્વીકારું છું. ચક્રવર્તી બહાર આપણે ચક્રરત્ન ઉત્પન્ન થાય અને પછી 6 ખંડ જીતવા નીકળે ત્યારે બધા રાજાના પાસે 2 જ ઓપ્શન હોય. તો એવી રીતે બધા રાજાએ જે શરણાગતિ સ્વીકારી હતી એ પરાણે સ્વીકારી હતી. પણ જ્યારે એ જ ભરત રાજા ચક્રવર્તી થી મટીને કેવડી બન્યા ત્યારે એ જ 10,000 રાજા સ્વેચ્છાએ એમની શરણે આવ્યા. 6 ખંડ મેળવીને છોડવાના જ હોય તો પછી આ રાજા જે ચક્રવર્તી નથી એ પણ વિચારે કે જે ચક્રવર્તી જેવો ચક્રવર્તી રાજા પણ આ 6 ખંડને છોડી દે છે, તો હું આ મારા નાના પરિગ્રહ ઉપર એટલું મહત્વ શા માટે રાખું છું? 6
ખંડની સમૃદ્ધિ કરતા 6 કાયની દયા વધી જાય છે. 6 ખંડના ભોગ કરતા 5 ઇન્દ્રિય અને 6ઠું મન એના ત્યાગ વધી જાય છે. ભરત કેવડીના પહેલી જ દેશણામાં 10,000 રાજાઓએ દીક્ષા લીધી હતી. એટલે જ આપણને વિચારવાનું છે કે એ 10,000 રાજાઓની પણ સિમ્પ્લિસિટી કેવી હશે, એમની સમજણમાં ક્યાંક વાંધા વચકા હશે? નહીં હોય. આજે કોઈ રણમાં તરસ્યો હોય, ભટકતો હોય અને પાણી દેખાય, એ પાણી એક માટલામાં હોય, માટલું ગંદુ હોય, પાણી અંદર ઠંડુ ન હોય, ગરમ તપતું હોય, તો એ પાણીના વાંધા કાઢશે કે પછી એ પાણી પી લેશે? અને કદાચ એ એવો વ્યક્તિ હશે જેને ક્યારે સાદું પાણી પીધું જ નહીં હોય, ફ્રીજનું જ પાણી અથવા તો ઠંડા પીણા પીધા હશે, પણ જ્યારે તરસ લાગી હશે ત્યારે એ માટલાનો, પાણીનો, તાપનો વાંક કાઢતો નથી. જેને ધર્મની તરસ લાગી છે, સાચા સુખની તરસ લાગી છે, એ પછી ધર્મવાણી કે જીનવાણીમાં બહાના કાઢતો નથી. જેવી રીતે એક દીવો હજારો દીવાને પ્રગટાવી દે છે, એવી જ રીતે જીનવાણીની જે જીનવાણી છે એનાથી ઘણા ભવી જીવો આત્મકલ્યાણ તરફ આગળ વધી જાય છે. જ્યારે અરિષ્ટ નેમિ ભગવાન, નેમિનાથ ભગવાન પાસેથી શ્રી કૃષ્ણ મહારાજાએ જાણ્યું કે વાસુદેવ છે નર્ક ગતિનું બંધ થઈ ચુક્યું છે, પોતે દીક્ષા ન લઈ શકે નિયમમાં, ત્યારે એમણે એક ઘોષણા કરી કે જેમને દીક્ષા લેવી હોય એ દીક્ષા લ્યો, એમના પરિવારનું પોષણની પૂરી જવાબદારી પોતે કૃષ્ણ મહારાજા લેશે. અને આવી ઘોષણાથી 1000 દીક્ષા થઈ. તો આ જાતનું કરવું, કરાવવું ને અનુમોદવું, એવી રીતે ધર્મના પ્રકાર કઈ રીતે આપણે આપણી જાતને પૂછીને કરી શકીએ, એ આપણી વિચારસરણી સતત હોવી જોઈએ. ધર્મમાં કોઈ જાતની દલીલ હોય નહીં, જો ને તો હોય નહીં. એનું એક સિમ્પલ દ્રષ્ટાંતથી આપણે એક્ઝામ્પલ લઈએ તો એક દંપતી, એટલે એક હસબન્ડ અને વાઈફ ફોરેન ફરવા ગયા. એટલે આ મુંબઈની વાત છે. મુંબઈથી જર્મની કે એવા કોઈ ફ્રાન્સ કે કન્ટ્રીમાં ગયા હશે જ્યાં ઇંગ્લિશ ઇઝ નોટ ધ પ્રાઇમરી લેંગ્વેજ. અને ત્યાં ગયા હતા ફરવા માટે, અને ઓચિંતું ભાઈને ચેસ્ટ પેઇન ચાલુ થયું. હવે વિચાર કરો, ત્યારે દલીલ કરશે કે આ તો લેંગ્વેજ આવડતી નથી ને આ કોણ હમણાં શીખવા જશે ને આ તો બહુ ડિફિકલ્ટ લાગે છે લેંગ્વેજ, એવું કરશે નહીં. બીજા કોઈ બહાના કાઢશે. એને જો એસ્પિરિન આપવામાં આવે અને એ કે આટલા ડોલરની છે કે આટલા ફ્રેન્કની છે, ત્યારે એ કેલ્ક્યુલેશન કરવા બેસે, અરે આ તો ઇન્ડિયામાં 25 રૂપિયામાં મળે છે ને અહીંયા તો આ 3,000 થયા. ના, હમણાં રહેવા દો, ત્યાં જઈને પછી આપણે ચેકઅપ કરાવશું, એવું કરે છે? ના. ત્યાં ને ત્યાં ખર્ચો જોતા નથી. પહેલું કામ શું હોય છે? જીવ બચાવવા ખાતર જે પણ એ લોકો કે પ્રોસેસ, એ પ્રમાણે લેંગ્વેજ બેરિયર હોવા છતાં, સમજણ ન પડવા છતાં, ઘણી વખત એ લોકો જે પ્રોસિજર કહેતા હોય એમાં શંકા હોવા છતાં પણ એ શ્રદ્ધા ત્યાં રાખી અને જે પણ ઉપચાર કરાવવું હોય તે કરાવી લે છે. હવે એની જગ્યાએ આપણે વિચારવાનું છે કે જ્યારે ધર્મની વાત આવે છે ત્યારે આપણે સ્વીકૃતિ હોય છે આપણી કે દલીલ હોય છે કે આ તો બહુ ડિફિકલ્ટ લેંગ્વેજ છે, એ કેવી રીતે સમજવી, અથવા આમાં મને આજના જમાનામાં તો આવું છે. એક બીજું બહુ સરસ એક્ઝામ્પલ ગુરુ ભગવંતે આપ્યું હતું કે ભગવાનના જમાનામાં ઇલેક્ટ્રિસિટી નહોતી એટલે રાત્રિ ભોજનનો ત્યાગ હતો. આવી દલીલો કરે. આવી દલીલો થાય ન થાય? કેવળ જ્ઞાન, કેવળ દર્શનમાં એમણે ભૂત, વર્તમાન ને ભવિષ્ય બધું જોયું છે. હસ્તકમળવત એમની પાસે એ જ્ઞાન છે. ઇલેક્ટ્રિસિટી ઘણા આજે કે અચેત છે, એ પણ આવી દલીલ સ્વીકારે નથી. એ તેવું કઈ ના જીવો જ છે. તો આવી દલીલ ધર્મમાં ચાલે નહીં. હા, જિજ્ઞાસા ચાલે.
એટલે આંખો બંધ કરીને અગર તમે માની લેશો તો એક અપેક્ષા અંધશ્રદ્ધા થઈ જશે. એટલે સમજવું, જિજ્ઞાસા કરવી, એનું સમાધાન લેવું અને શ્રદ્ધા દ્રઢ કરવી. નો ક્વેશ્ચન્સ આસ્ક્ડ પોલિસી ધર્મમાં છે જ નહીં. તમને જેટલા ક્વેશ્ચન પૂછવા પૂછો. ગુરુ ભગવંતો પાસે તમે જઈને વિવેકથી આપણે પૂછીએ કે મારે આ શંકાના સમાધાન જોઈએ છે, તો તમને 1 કલાક 2 કલાક જેટલું પણ સમય જોઈશે એટલા સમયથી જેટલા તમારા ક્વેશ્ચન હશે એમના ઉત્તર આપશે. અને ઘણી વખત વંદન કરવા જાઓ, દર્શન કરવા જાઓ ત્યારે પહેલા એ પૂછે કે ધર્મ થાય છે, ચોવિયાર થાય છે, એવી રીતે પહેલા એ ચકાસણી કરશે કે તમારા ધર્મનું મોમેન્ટમ કેટલું છે. એ પ્રમાણે એ તમને આગળ વ્રત પ્રસ્થાન કે પછી નિયમ કે આપશે. ડાયરેક્ટલી નહીં કે વિચાર કરો, આટલી સતર્કતા પડે એમને હોય છે. એવી જ રીતે આપણે આપણા આત્માનું વિચારવાનું છે, તો આપણે પણ એવી સાવચેતી પડે હોવી જોઈએ. હવે એ જે દંપતી ફોરેન ફરવા ગયા હતા એ તો એક ભાવ એટલે કે જીવ બચાવવાનો એક ભાવ બચાવવાની વાત હતી. અહીંયા જયારે ધર્મની વાત કરીએ છીએ ત્યારે તો ભાવ બચાવવાની વાત છે. હવે વિચાર કરો, એ દંપતી પાછા આવશે ત્યારે વખાણ કરતા થાકશે. કેટલા સારા માણસો મળી ગયા અને કેવા સરસ ઉપચાર મળી ગયા અને ડોક્ટર પણ સમયસર મળી ગયા અને ફોરેન કન્ટ્રીમાં જ્યાં લેંગ્વેજ નહોતી આવડતી, કઈ નહોતું આવડતું, તો પણ બચી ગયા. તો અહીંયા જયારે આપણું અજ્ઞાન ને લીધે આપણને જે સમજણ નથી પડી રહી એના માટે વધારે ને વધારે વાંચન કરવું, ચિંતન કરવું, મનન કરવું, એના લીધે એ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયક્ષમ થશે તો ઓટોમેટિકલી એ નોલેજ આપણને સરળતાથી સમજાઈ જશે. પરદેશી રાજાનું પણ આપણે પેલા એક્ઝામ્પલ લીધું છે કે વિચાર કરો કે આજે દેવલોકમાં છે. એક અપેક્ષા એમ જ જસ્ટ એઝ એન એક્ઝામ્પલ આપણે વિચાર કરીએ, જો એમને પૂછવામાં આવે તો એ પણ એવું જ આન્સર આપશે જેવું એ દંપતી આપ્યું હતું કે હું પરદેશ રાજા શું કહે છે કે હું તો ક્રૂર હતો, અજ્ઞાની હતો, પણ હજી આયુષ્યનો બંધ નહોતો થયો અને મને સમયસર કેસી સ્વામી જેવા ડોક્ટર મળી ગયા, એના લીધે મારો નર્ક અને તિર્યંશના ભવ મટી ગયા. જેટલો આપણો મોહ ઓછો થશે એટલે ઓટોમેટિકલી શ્રદ્ધા વધશે જ. એક બીજું જંબુ સ્વામીનું પણ આપણે એક્ઝામ્પલ લીધું હતું કે એમને સંસારમાં રોકવા માટે જ્યારે લગ્ન કરાવવામાં આવે છે અને પહેલી જ રાત્રિએ કોઈ મોહ કે સંસારમાં ફસાયા વગર એ એમની ધર્મપત્નીઓને પણ ધર્મ બોધ આપે છે. અને એમને તો ધર્મ બોધ પ્રત્યક્ષ રૂપે આપ્યું, પરોક્ષ રૂપે જે 500 ચોર હતા એમણે સાંભળ્યું, એ પણ દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા. એટલે મોહનું લેવલ ઓછું થશે તો શ્રદ્ધા ઓટોમેટિકલી નેચરલી વધશે. હવે આ સંસાર છે એનું આપણે શ્રવણ પણ લીધું હતું, તો સમુદ્ર છે એ અફાટ છે, મોટું છે. સૌથી વધુ એમાં શું છે, એ ખારું સમુદ્ર છે એટલે સૌથી વધારે તો પેલા પાણી જ આવ્યું, પછી ખારો છે એટલે એમાં મીઠાનું પ્રમાણ હશે, બીજા નંબરે મીઠું આવ્યું, પછી શું આવશે, એમાં કોડિયો આવશે, છીપલા આવશે, કંકણ એટલે નીચે જે સી બેડ પર હોય એ બધા આવશે, અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ શું આવશે, તો રત્નો આવશે. હવે રત્નો પ્રમાણમાં સૌથી ઓછા છે પણ સમુદ્રને રત્નાકર કહેવાય છે, કેમ કે રત્નો જોઈતા હશે તો ક્યાં જવું પડશે, સમુદ્રના તળિયે. એને મીઠાકર એટલે કે મીઠાનું પ્રમાણ હોવા છતાં પણ મીઠાકર નથી કહેવાતું, પાણીકર નથી કહેવાતું, કોડિયાકર નથી કહેવાતું, છીપલાકર નથી કહેવાતું, ખાલી રત્નાકર જ કેમ કહેવાય છે, કેમ કે કિંમત રત્નની છે. રત્ન બહુ મૂલ્યવાન, અતિ મૂલ્યવાન હોવાને લીધે એને રત્નાકર કહેવાય છે. એવી જ રીતે આપણે શ્રાવક છીએ, દિવસમાં આપણે જે પણ કામ કરતા હોઈએ, મોબાઈલ હોય, છાપા હોય, ટીવી હોય, આ હોય તે હોય, છતાં પણ જે આપણે સમય ધર્મ માટે કાઢીએ છીએ એ જ સમયની વેલ્યુ છે.
એ જ સમય અતિ મૂલ્યવાન છે, એ જ સમય ખાલી ઉપયોગી છે આપણા આત્મા માટે. જે આપણે આગમમાં પણ ઘણી વાર્તાઓ આવે છે, કથાઓ આવે છે, દ્રષ્ટાંત આવે છે કે જ્યારે જીવને એટલે કે મનુષ્યને અજીવ એટલે કે જળમાંથી પણ બોધ મળ્યા છે. નમી રાજર્ષિનો એ અધિકાર પણ આપણે લેવો છે જેવું અવસર, પણ એમને શેનાથી બોધ મળ્યો? તો કંકણના અવાજથી. હાથમાં બંગડીઓ હતી, એનો અવાજ થતો હતો, એનાથી એમને ગમતું નહોતું. અને પછી પૂછવામાં આવ્યું કે અવાજ કેવી રીતે બંધ થયો? તો કે હાથમાં બે બેંગલ્સ હતા, એમાંથી એક કાઢી દીધું, ખાલી એક સૌભાગ્યનું બેંગલ રાખ્યું અને કામ કરે છે, એટલે જે બે અથડાતા હતા એ અવાજ બંધ થઈ ગયો. તો નમી રાજા જેવા રાજાને ખાલી કંકણ એટલે કે જળ વસ્તુમાંથી પણ બોધ મળી ગયો કે એક છે ત્યાં સ્વમાં છે ને બે થયા ત્યાં વિભાવમાં છે. એવી જ રીતે આપણે આપણા મનને સમજાવવાનું છે, મનને મનાવવાનું છે. કેમ કે મન પોતે માનશે ના, મન તો ચંચળ છે, એ તો જે વિભાવ દશા આવશે એમાં ભળી જશે. એટલે આપણે આપણી માનસિકતા તૈયાર કરવાની છે. કેમ કે અનંતા કાળે તો આ મન મળ્યું છે. જો મનને માઇનસ કરી દો તો ઇન્દ્રિયોની જ હોય તો એમાં કઈ થશે? એનાથી ધર્મ કરી શકાશે? નહીં કરી શકાય. એટલે મનને ધર્મ તરફ વાળવો જોઈએ. અને એક વખત ધર્મમાં આવ્યા એને પછી આગળ વધીને ચારિત્ર ધર્મમાં લાવવાનું છે. અને ચારિત્ર ધર્મમાં લઈ આવશું તો વૈરાગ્યમાં ઓટોમેટિકલી એ આગળ વધી શકશે. મન જો તૈયાર ન થાય તો મનોરથ ન થાય, અને જો મનોરથ ન થાય તો મનોબળ ન થાય. એટલે કાલના ટોપિક પર પાછા આવીએ તો જે બળ આપણને એડ કરવાનું છે એમાં મન ફર્સ્ટ હેન્ડ તૈયાર જોઈશે. મન હોય તો માળવે જવાય એવી ગુજરાતીમાં કહાવત આવે છે. એટલે કે ફોર્સિબલી તમે ક્યાં જશો વિધાઉટ યોર વિલિંગનેસ તો યુ વુડ નોટ એન્જોય, યુ વુડ નોટ ગેટ ઇન્વોલ્વડ, યુ વુડ નોટ અન્ડરસ્ટેન્ડ. મન હશે તો સમજણ નેચરલી આવી જશે, ફોર્સફુલી કરવી પડશે નહીં. હવે ગુરુ ભગવાન તો એક એક્ઝામ્પલ આપ્યું હતું કે જો 100 માર્ક્સનું પેપર હોય તો એમાં 4 સેક્શન્સ કરીએ કે આપણું જીવન હોય એને ક્વેશ્ચન પેપર તરીકે લઈએ અને એમાં 4 સેક્શન્સ મૂકવામાં આવે તો પહેલા સેક્શનનું ખાલી એક જ માર્ક છે, એ છે આપણી અનુકૂળતા એટલે કે પુણ્યનો ઉદય. બાકીના 3 સેક્શન્સને ઈચ 33 માર્ક્સ આપવામાં આવ્યા છે. એટલે કે પહેલું સેક્શન છે કે તમને પુણ્યનો ઉદય છે, તમને અનુકૂળતા છે, તમને ધર્મ કરવા માટેનો સમય જોઈએ મળે છે, ઓકે 1 માર્ક ટીક. પછી બીજું સેક્શન એ શ્રાવકનો પહેલો મનોરથ કે ક્યારે આરંભ સમારંભ નિવૃત્ત થઈ અને ધર્મમય બનો. તો જો એક્સપાયર થયા પહેલા રિટાયર ન થયા તો 33 માર્ક્સ ગયા. ત્રીજા સેક્શનમાં આવી એટલે બીજું મનોરથ કે ક્યારે હું દીક્ષા લઉં. મનોરથ તો કરો, મનોબળ પછી થશે. મનોરથ કર્યું એટલે 33 માર્ક્સમાંથી કંઈક તો ગ્રેસ માર્ક્સ મળશે, નહીં તો એ 33 માર્ક્સ પણ ગયા. અને ચોથું સેક્શન કે હું મારી સભાન અવસ્થામાં સલ્લેખણા સહિત સંથારો ક્યારે કરીશ, એ દિવસ એ ઘડી મારી ધન્ય ગણાશે. એ પણ 33 માર્ક્સ. મનોરથ કર્યું તો કંઈક ગ્રેસ માર્ક્સ તો મળશે, નહીં તો એ 33 માર્ક્સ પણ ગયા. અને ધર્મનું એક્ઝામ પેપર એવું છે અથવા તો મોક્સનું એન્ટ્રન્સ એક્ઝામ હોય ને એવી રીતે એન્ટ્રન્સ એક્ઝામ છે જ્યાં 100% માર્ક હોય તો જ એન્ટ્રી મળે. ત્યાં કોઈ ગ્રેસ માર્ક્સ કામ નથી આવતા, કોઈ લાગવક કામ નથી આવતી, કોઈ ઓળખાણ કામ નથી આવતી.
ત્યાં 100% પોતાનું જ કરેલું પુરુષાર્થ કામ આવે છે. જ્યાં પણ આર્ત ધ્યાનનું સંજોગ આવે, એટલે કે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનનું કારણ આવે, એ કર્મ બંધનનું કારણ બની જાય છે. એ જ કારણમાં જો તમે સમતા ભાવ રાખો તો એ નિર્જરાનું નિમિત્ત બની જાય છે. જેવી રીતે કર્મ પ્રકૃતિનું આપણે સિમ્પલ સ્ટડી કરી, એમાં ઉદય અને બંધ. ઉદય આપણા હાથમાં નથી. ઉદય તો જે એનું સિક્વન્સ સેટ થઈ ગયું છે એ પ્રમાણે એ ઉદયમાં આવવાનું છે. એમાં જો ભળીને આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કર્યું તો નવા કર્મનું બંધન થયું. અને જો એ ઉદય ભાવને સમ્યક અને શાંત રૂપે આપણે એને ભોગવી લીધું તો એ નિર્જરાનું કારણ બની જાય છે. હમણાં જ થોડા દિવસ પહેલા જૈનેશભાઈએ કેટલી સુંદર વાત કરી હતી કે આહાર કરવાનું કામ છે, એ આહાર જો ભોગી કરે તો કર્મનો બંધ કરે, અને એ જ આહાર જો યોગી કરે તો કર્મ નિર્જરાનું કારણ થાય. હવે આ મારે એકચ્યુઅલી ક્વેશ્ચન તરીકે લેવું હતું કે યોગી કરે એટલે આહાર કરતા કરતા કર્મ નિર્જરા કેવી રીતે થાય? તો let's keep it as a question only. So this is homework for today. કે કયા કર્મની નિર્જરા પ્રધાનમાં થાય છે? એટલે 8 કર્મનું એક અપેક્ષાએ થાય છે, 7 કર્મનું તો થાય જ છે, પણ કઈ કર્મની પ્રધાનતા હોય છે? થોડા દિવસના સ્વાધ્યાય પહેલા આઈ થિંક આ કવર પણ કરવામાં આવ્યું હતું, એટલે ઇટ ઇઝ એન ઇઝી ક્વેશ્ચન ટુ આન્સર. તો જેટલા કારણ આર્ત ધ્યાન કરવાના છે એટલા જ કારણ ધર્મ ધ્યાન કરવાના પણ છે. જેટલા કારણ દુર્ગતિમાં જવાના છે એટલા જ કારણ મોક્ષ જવા માટેના પણ છે. ઇટ્સ એન ઇક્વલ ટેલી. કેમ કે ઉદય આવ્યો, એ એક કર્મનો ઉદય આવ્યો, એ કાર્બન વર્ગના પૂતગલો જે બાંધેલા છે એટલા એની જે રસ હશે, સ્થિતિ હશે, અનુભાગ હશે, એ પ્રમાણે ઉદયમાં આવ્યા. સ્થિતિ પૂરું થતા ઉદયમાં આવ્યા, અબાધા પૂરો થતા ઉદયમાં આવ્યા, એટલે એ ભોગવ, એટલે એ પોતાનું ફળ તો આપવાના જ છે, પણ એ તમે ફળ કેવી રીતે ભોગવશો એ ડિસાઈડ કરશે કે એ કર્મનું બંધ થયો, નવા કર્મનું બંધ થયો, કે જૂના કર્મની નિર્જરા કરીને ખરી ગયું. તો જેટલા કારણ, એ અપેક્ષા એ સમજવાનું છે કે જેટલા કારણ એક દિવસમાં જેટલા પણ કારણ તમને આર્ત ધ્યાન કરવા માટે મળ્યા, એ જ કારણો ધર્મ ધ્યાન કરવા માટેના પણ થઈ શકે છે. આપણને આપણી દ્રષ્ટિ સમ્યક કરવાની છે. જો શોધતા આવડશે તો દરેક કારણથી આપણને એમાં બોધ મળી શકે છે. અને જો એ કારણમાં બોધ નહીં લઈશું, એટલે કે એ કારણથી જે નિમિત્ત મળ્યું છે એનાથી બોધ નહીં લઈશું, તો આર્ત ધ્યાન થશે. અને જો એમાંથી સમજી ગયા તો એવા ઘણા મહાપુરુષો છે કે આ નાનકડા બોધમાંથી પણ બોધી બની ગયા, શુક્લ પક્ષી બની ગયા, શુકલ ધ્યાન કર્યું, કેવડી બની ગયા અને મોક્ષે ગયા. આપણને આપણી બુદ્ધિ તર્ક વિતર્ક માટે નહીં, પણ જિજ્ઞાસા અને જ્ઞાન વૃદ્ધિ માટે ઉપયોગમાં લેવાની છે. હવે નાગેશ્રી બ્રાહ્મણી એ કડવી તુંબડીનું શાક બનાવ્યું અને પછી ખબર પડી કે આ શાક એવું છે કે ખાઈ શકાય નહીં, તો એ એક શાક બગડ્યું એ નિમિત્ત હતો. હવે શાકનું એને શું કર્યું? શાક તો ગૃહિણીઓ બધી, એટલે મોસ્ટલી એવરીવન મેક્સ ટ્વાઇસ અ ડે, રાઈટ? લંચ એન્ડ ડિનર. એટલે એ પણ એક અપેક્ષાએ આપણે એમ સમજી શકીએ કે એના દિનચર્યામાં રોજ 2 વખત શાક બનાવવાનું તો હતું જ. સો ઇટ વોઝ સમથિંગ વિચ વોઝ ઓફ અ ડેલી રેગ્યુલર એક્ટિવિટી. એવું કઈ નહીં કે ઇટ વોઝ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓર અ ઓડ સિચ્યુએશન ધેટ શી કુડન્ટ હેન્ડલ. ઇટ વોઝ અ નોર્મલ સિચ્યુએશન, ડે ટુ ડે સિચ્યુએશન. એક શાક બન્યું અને એ બગડી ગયું, તો એણે શું કર્યું એ બધા આપણે જાણીએ છીએ. અને એ એક શાક બગડવાથી એના જે ભાવ બગડ્યા,
એનાથી એના કેટલા ભાવ વધી ગયા. હવે એ જ શાક, એ જ કારણ, એ જ નિમિત્ત જ્યારે મુનિએ પોતાની ગોચરીમાં જોયું કે આ ખાવા યોગ્ય નથી, અને જ્યારે એમના ગુરુએ એમને કીધું કે આ પરથી આવો, અને એમણે જોયું કે આ એક ટીપો પરટવાથી આખી કીડીઓ મરી ગઈ, તો આટલું શાક જો પરટવામાં આવશે તો શું થશે? ત્યારે એમણે સ્વદયા એટલે કે પોતાના મહાવ્રતની ચિંતવના કરી અને કીધું કે એવું એક જ સ્થળ છે, એ છે મારું પેટ, અને આખું શાક પોતે આરોગી ગયા. તો શાક તો એ જ હતું, નિમિત્ત એ જ હતું, પણ નાગેશ્રી બ્રાહ્મણીએ શું કર્યું અને મુનિજીએ શું કર્યું, એ અપેક્ષાએ આપણે વિચારવાનું છે કે આપણી સામે તો સિમ્પલ સિચ્યુએશન આવે છે, એનું આપણે ડિસિઝન્સ કેવી રીતે આપણા મનથી લઈએ છીએ. હજી સુધી કેવું લેતા હતા, હવે કેવી રીતે લેવું જોઈએ. આર્ત ધ્યાન કરવું નહીં, બોધ લેવું. ઓકે, તો એક મિનિટ ટાઈમ ચેક. ઓકે, તો આપણું ટાઈમ થવા એવું છે. હું ખાલી 5 પોઈન્ટ છે એ હું કહી જઉં છું. 6 પોઈન્ટ છે એ હું કહી જઉં છું. એ બધું બધા માટે હોમવર્ક તરીકે પણ લઈ શકો, અને કોઈને આ ભાવ લેવા હોય તો એ પણ લઈ શકો. એ પહેલું છે નમી રાજાનું. એમણે કંકણમાંથી બોધ લીધો. બીજા છે દુમુખ રાજા. દુમુખ રાજાએ જે ધ્વજ અથવા તો અશોક સ્તંભ જોયું, જે ચોકની વચમાં હતું, એનાથી એમણે બોધ લીધું. ત્રીજા હતા સોમચંદ્ર રાજા. એ રાજશ્રીએ એક સફેદ વાળ પોતાના માથા પર જોઈને એનાથી બોધ લીધું. જીતશત્રુ રાજા, અને એવા 6 રાજા, એ આપણા 19મા તીર્થંકર મલ્લીનાથ ભગવાન, એમના પુતલાના આકારમાં જે સડેલા આહાર હતું, એ આહાર શું હતું? એ જળ હતું, એમાંથી બોધ લીધું. 5મા કમળાવતી રાણી, એ ઉત્તરાયણમાં 6 જીવોનો અધિકાર આવે છે, જ્યાં એમણે ગાડા જોયા કે ધન ભરેલા ગાડા આવી રહ્યા છે બ્રાહ્મણના ઘરેથી, એમાંથી બોધ લીધું. અને અનાથી મુનિ, એમનું પણ હમણાં અધિકાર આપણે સાંભળ્યું કે અનાથી મુનિએ અસાતા વેદનીય કર્મથી પણ બોધ લીધું. તો આ તો 6 ખાલી એક્ઝામ્પલ્સ છે ટુ સ્ટાર્ટ ધ થિંકિંગ પ્રોસેસ. એવા તો ઘણા ઉદાહરણો આગમોમાં આવે છે. અને જે કમળાવતી રાણીનો ને 6 જીવોનો અધિકાર છે, એ તો ગુરુ ભગવંતે એ અધિકાર લીધું હતું, તો એ 7 કે 8 પ્રવચન એટલે કે 8 વ્યાખ્યાન સુધી ચાલ્યું હતું. એટલા એમાં ભાવ ભરેલા છે. એ ઉત્તરાયણનો હું કાલે આઈ ટ્રાય ટુ ફાઇન્ડ ધ ગાથા નંબર, ફ્રોમ વિચ ગાથા ટુ વિચ ગાથા ધોઝ થિંગ્સ આર ધેર. તો એ પણ વાંચશો તો એમાં એ ઉત્કૃષ્ટ ભાવ આવશે. તો I'll take a pause here. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે તસ્મિચ્છામિ.